સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અશોકભાઈ મકવાણા મામસીદનો પદગ્રહણ સમારંભ કાર્યક્રમ યોજાયો। જોઈ લેજો દાદા આ બાંધતા હોય એટલે ખબર તો રાખો। હા ઓકે હાલો આ બાજુ જોજો આ બાજુ સન્માન કરી મારે કર્યા વગર કોઈને જવાનું નથી ભાઈ। હાથો કર્યા વગર કોઈને જવાનું નથી। નમસ્કાર અને સૌ ગામડેથી બૂથમાંથી જે પધારેલા તમામ ભાઈ તું માગે બડો અશોકભાઈ તું માગે બડો કોંગ્રેસ પાર્ટી जो सरकार निकम्मी है। खूब सरस सौ अपना सन्माननी આગેવાનો વધારેલા ભાઈનું હૃદયપૂર્વક સ્વાગત અને સન્માન કરી રહ્યા છે। અશોકભાઈ પોતાને જે નવી જવાબદારી મળી છે એ પૂર્ણ કરવામાં સૌના સાથ સહકારથી સફળ નીવડે એવી દરેકની અભિલેષા અને ઈચ્છા છે। બાબુભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીને વિનંતી કે જેઓ ભાજપના આગેવાન છે પણ આ વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે અશોકભાઈનું મારે સન્માન કરવું છે તેઓ પધાર્યા છે। એમને વિનંતી અશોકભાઈનું સન્માન કરવા આવે। ખૂબ ખૂબ ધન્યવાદ સૌનો। આગામી દિવસોમાં આપણા પક્ષને મજબૂત કરવા માટે આપણે સૌ સાથે રહી કરી રહ્યા છે ત્યારે આપની હાજરી અમારી શોભા વધારી રહી છે। હવે હું વિનંતી કરું આપણા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા માર્ગદર્શન આપે। અનુભવનો લાભ પણ લેવાનો। કોઈ પણ સંજોગોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આપણે બેસીએ તો જ આપણે મનુભાઈ વિધાનસભાની રાહ જોવાની રહે। જિલ્લા પંચાયતમાં અત્યારે આપણી પાસે માત્ર 8 સભ્યો છે। એવી જ રીતે ભાવનગર મહાનગરપાલિકામાં પણ એ દશા છે। સિહોરમાં લગભગ જયરાજભાઈ દશા છે ને આપણી 8 ને નગરપાલિકાના સભ્યશ્રીઓ વિરોધ પક્ષના નેતા જયરાજસિંહભાઈ કરણસિંહ સૌ આગેવાન વડીલો જે રીતે રાહુલ ગાંધીજીએ બિહારની અંદર આ કમળ ગતાઓની ચોરી પકડવાનું કામ કરી અને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે ત્યારે એ નારા સાથે મારી વાત આગળ શરૂ કરું। વોટ ચોર મહેનત કરે અને પૂરતો ભાવ ન મળે ત્યારે એમનો પણ અધિકાર ક્યાંક ઝૂંટવાઈ રહ્યો છે। આવા અનેક અધિકારો આપણા ક્યાંક ને ક્યાંક ઝૂંટવાઈ રહ્યા છે ત્યારે એ અધિકારો પરત મેળવવા માટે આપણા હક અને અધિકારો મેળવવા માટે આપણે બધાએ જ એક કોંગ્રેસના કાર્યકર તરીકે કોંગ્રેસના સૈનિક તરીકે ઘર ઘર સુધી ગામ સુધી જઈને આપણી વાત એ છે પહોંચાડવાનું કામ આપણે બધાએ જ કરવું પડશે। કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ અશોકભાઈને જે નિયુક્તિ આપી છે અને હું મારા દિલથી હૃદયથી અમને શુભેચ્છા પાઠવું છું। અને ભાઈ અમારો ગોકુળભાઈ રહી ગયો ખાસ અમારો છે એ જ રહી જાય દર વખતે એટલે હા દેખાય નહીં। બોલો। આજે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જન અધિકાર યાત્રાની શુભ શરૂઆત અહીંયા સિહોરમાંથી જ્યારે કરી રહ્યા છીએ ત્યારે
શિહોર શહેરની અંદર અને તાલુકાની અંદર અમારી જે વાત છે, અમારા જે વિચારો છે એ અમે ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરવા જઈ રહ્યા છીએ. એનું અભિયાન શરૂ કર્યું છે. જ્યારે જન અધિકાર યાત્રા એટલે લોકોનો ક્યાંક ને ક્યાંક અધિકાર જ્યારે ચૂકવાઈ રહ્યો હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, એ અધિકાર પરત મળે આપણને, એમના માટે આપણે તાજેતરની અંદર જોયું કે મતનો અધિકાર જ્યારે લોકશાહીમાં એક માણસને એક મતનો અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે એ અધિકાર મતનો કંઈક ને કંઈક ચૂકવાઈ રહ્યો છે. યુવાનો ભણ્યા ગણ્યા પછી એમની રોજગારી ક્યાંક ને ક્યાંક ચૂકવાઈ રહી છે. ખેડૂતો રાત દિવસ મહેનત કરે અને એને પૂરતો ભાવ ન મળે ત્યારે એમને પણ એનો અધિકાર ચૂકવાઈ રહ્યો છે. ત્યારે એ સંદર્ભમાં અમે અમારા વિચારો કોંગ્રેસ પાર્ટી વતી ઘર ઘર સુધી પહોંચાડવા માટે અમે શિહોરમાંથી શુભ શરૂઆત કરી છે.